મગફળીના પાકમાં અચાનક આવતી કાળી ફૂગ, સફેદ ફૂગ કે પછી જમીનની અંદર છુપાઈને બેઠેલા સફેદ મુંડા આવે છે. આ વિડીયોમાં આપણે મગફળીમાં નાખવાના અલગ અલગ બેક્ટેરિયાની વાતચીત કરીશું. મગફળીના પાકમાં કાળી ફૂગ, સફેદ ફૂગ અને સફેદ મુંડાનો ખાત્મો કરવા માટે બેક્ટેરિયાનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ, કઈ ફૂગ માટે કયા બેક્ટેરિયાનો ઉપયોગ કરવો જોઈએ અને કઈ સાવચેતી રાખવી જોઈએ. સૌથી પહેલા વાતચીત કરીએ કઈ ફૂગ માટે કયા બેક્ટેરિયાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો પહેલું છે સફેદ ફૂગ માટે. મગફળીના પાકમાં સફેદ ફૂગ એક મોટી આફત છે. આ ફૂગ છોડના મૂળ અને થડની આસપાસ સફેદ ઝારા બનાવે છે, જેના કારણે છોડને જમીનમાંથી પોષક તત્વો મળતા બંધ થઈ જાય છે અને આખો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે. આ સમસ્યાનો ઉકેલ માટે ક્યુરેટિવ માઇક્રોબ્સનું કરંટ પ્રોડક્ટ આશીર્વાદ સમાન છે. કારણ કે કોઈ કેમિકલ નથી અને શુદ્ધ બેક્ટેરિયલ છે અને જૈવિક ફૂગનાશકની પ્રોડક્ટ છે. તેની અંદર મુખ્ય ઘટક તરીકે ટ્રાયકોડર્મા નામની મિત્ર ફૂગ આવેલી છે. આ ટ્રાયકોડર્મા બેક્ટેરિયા જમીનમાં જઈને હાનિકારક સફેદ ફૂગનો નાશ કરે છે. તેના ડોઝની વાતચીત કરીએ તો એકરમાં 1 કિલો વાપરવાનો છે. તમારે 1 કિલો ટ્રાયકોડર્મા બેક્ટેરિયાને એરંડી ખોર, લીંબોળી ખોર, સારી સુકવાયેલી રેતી માટી અથવા છાણિયું ખાતર સાથે વ્યવસ્થિત રીતે મિક્સ કરીને આપવાની છે. જો મગફળીમાં ફૂગ આવી ગઈ હોય તો તેને મટાડે છે અને રોગ ના આવ્યો હોય તો પણ પહેલાથી વાપરી દો તો ભવિષ્યમાં સફેદ ફૂગ આવતી અટકાવે છે. એટલે કે પ્રિવેન્ટિવ તરીકે પણ અદ્ભુત કામ કરે છે. હવે વાત કરીએ બીજા મોટા દુશ્મનની જે કાળી ફૂગ છે. વૈજ્ઞાનિક ભાષામાં આને એસ્પરજીલસ નાઇજર તરીકે ઓળખવામાં આવે છે. આ ફૂગ મગફળીના થડના નીચે ભાગને કાળું પાડી દે છે અને છોડને જડમૂળથી સડાવી નાખે છે. કાળી ફૂગ માટે લડવા માટે સુડોમોનાસ નામના અત્યંત શક્તિશાળી મિત્ર બેક્ટેરિયાનો આપણો વપરાશ આપણે કરવો જોઈએ. આના કાયમી ઉકેલ માટે તમે ક્યુરેટિવ કંપનીનું બાઉન્સર પ્રોડક્ટ આવે છે, જેમાં સુડોમોનાસ બેક્ટેરિયા હોય છે. ડોઝ પણ એકરમાં 1 કિલો નાખવાનો છે. તેને પણ તમારે એરંડી ખોર, લીંબોળી ખોર, રેતી માટી અથવા છાણિયું ખાતર સાથે મિક્સ કરીને જમીન ઉપર આપવાનું છે. હવે વાત કરીએ સફેદ મુંડા વિશે. ખેડૂત મિત્રો, મગફળીના ખેડૂતો માટે ફૂગ કરતા પણ વધુ ભયાનક કોઈ સમસ્યા હોય તો સફેદ મુંડા છે, જેને આપણે અંગ્રેજીમાં વ્હાઇટ ગ્રપ્સ કહીએ છીએ. આ સમસ્યાના કાયમી સૂચોટ માટે મેટારિઝમ નામની જૈવિક કીટનાશક આવે છે. આ જૈવિક કીટ મુંડાના શરીર પર આક્રમક કરીને તેને ઉપરથી જ મારી નાખે છે. આના માટે ક્યુરેટિવ કંપનીનો મેટકિલનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તેના ડોઝ પણ એકરમાં 1 કિલો રાખવાનો છે. તેને પણ તમારે એરંડી ખોર, લીંબોળી ખોર, રેતી માટી અથવા છાણિયું ખાતર સાથે મિક્સ કરીને તમે જમીન ઉપર આપી શકો છો. અહીં એક મહત્વની વાત છે, તમે આ ત્રણેય બેક્ટેરિયાને એક સાથે મિક્સ કરીને પણ આપી શકો છો. આ ત્રણેયને સાથે આપવાથી કાળી ફૂગ, સફેદ ફૂગ અને સફેદ મુંડાને એક સાથે અને સચોટ નિયંત્રણ થઈ જાય છે. ખાસ વાત યાદ રાખજો, આ જીવતા બેક્ટેરિયા છે, કોઈ કેમિકલ નથી. એટલે જ્યારે પણ તમે આ બેક્ટેરિયાનો જમીનમાં પ્રયોગ કરો છો તો તેના આગળના 4-5 દિવસ અને પાછળના 4-5 દિવસ એમ કુલ 8 થી 10 દિવસ સુધી ખેતરમાં કોઈ પણ પ્રકારની કેમિકલ દવાઓ છાંટવાની નથી. ખેડૂત મિત્રો, આ ત્રણ બેક્ટેરિયા જોડે નાખવા હોય તો ક્યુરેટિવ કંપનીનું કોમ્બિનેશન કીટ આવે છે, તે તમે લઈ શકો છો. આ બધા પ્રોડક્ટમાં ખરીદતી વખતે તેની સાથે માઇક્રોબેલ એક્ટિવેટર તદ્દન ફ્રીમાં મળે છે. હું છેલ્લા 2 વર્ષથી આ કંપનીનું કીટ વપરાશ કરું છું અને મને રિઝલ્ટ ખૂબ જ સારા મળ્યા છે. એટલે જ ખેડૂત મિત્રો તમને બધાને હું ભલામણ કરું છું. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર ક્યુરેટિવ કંપનીનો